ના એમાં ન થાય, ન થાય ના. જય ઉમિયામાં, જય ઉમિયામાં, જય ઉમિયામાં. અજવાળી આઠમના દિવસે આપણા ઘરની અંદર માનું ઉમિયાનું નામ સ્મરણ, એનું આહવાન, એની ઉપાસના માની ઘર ઘરમાં થવી જોઈએ. કારણ કે હવેનો સમય એટલો બધો વિપરીત આવી રહ્યો છે મહામારીનો, તો માં કુળદેવી ઉમિયા આપણી રક્ષા કરે એના માટે અજવાળી આઠમ જે માને બહુ જ પ્રિય છે. તો માનું સ્થાપન રાખવાનું, લાલ વસ્ત્ર રાખવાનું, માની ચુંદડી ઓઢાડવાની અને લીંબુનો હાર યા ફૂલનો હાર. લીંબુનો હાર એટલા માટે હોય છે કે નેગેટિવ જે તત્વ છે ને એ આપણે બારે નીકળી જાય લીંબુના માધ્યમથી. પછી એ લીંબુના માળાને આપણે બારે ડસ્ટબિનમાં યા ગમે તે કચરામાં આપણે એને વિસર્જન કરી દેવાની. અને અખંડ દીપ રાખવાનો, આખો દિવસ રાખી શકીએ તો ભલે, સાંજ સવાર માનો દીપ રાખવાનો. માને નૈવેદ્ય ધરાવવાનો, તો નૈવેદ્યમાં માને શું પ્રિય છે? તો સુખડી અને શીરો. આ માને નૈવેદ્ય આપણે જ્યારે પણ વાંઢાએ જઈએ કે શિક્ષર જઈએ કે ઊંઝા જઈએ તો આપણે શું કરીએ છીએ કે રસ્તામાંથી પેડાની પ્રસાદી લેતા જઈએ, પણ ના, આપણે માને સાક્ષાત આપણા ઘરેથી, આપણા હાથેથી, આપણા જે અન્નના ભંડારો હોય ને એ ભંડારમાંથી જ આપણા હાથે જ સુખડી બનાવી જવાની, મા માટે પૂરી બનાવી જવાની. તો માને એવું નથી કે 2 દી રસ્તામાં સાથે પ્રસાદ જૂનો થશે. ના, માં તો ભાવની ભૂખીએ કે 2 દીનો કદાચ પ્રસાદ જૂનો હશે ને તો માને ભાવ જોવે રહીએ. તો આપણા હાથેથી જ માનો પ્રસાદ ઘરેથી બનાવી જવાનો અને આઠમના દિવસે ઘરે જ નૈવેદ્ય ધરાવવાનું. તો એ નૈવેદ્ય આખા પરિવારજનો જમે, પ્રસાદ માનું ઉમિયાનું નામ સ્મરણ રહે, સાંજ સવારે માની આરતી થતી રહે, માનો ધૂપ થતો રહે. તો આ એક મુદ્રા છે કે મુદ્રા એટલે શું? જે મોબાઈલમાં ટાવરની જરૂર છે ને, તો માં સાથે, દેવી દેવતાઓ સાથે કનેક્ટ એટલે એના સાથે એક થવા માટે એક મુદ્રા છે. તો આ કુળદેવી મુદ્રા છે. તો આ અંગૂઠો અને પેલી આંગળી એના લીટા પાસે રાખવાનો. પછી આ જે તિલક કરીને એ આંગળી અહીંયા રાખવાની. આ મુદ્રા આવી રીતે કરશું ને તો જરૂર માની કૃપા એના આપણા ઉપર વરસશે અને આપણી મનોકામના છે તે એ મનોકામના જલ્દી માં કને પૂરી થશે અને જલ્દી આપણે એની સાથે એકાકાર થઈ જશું. એકાકાર થશું ને એટલે જલ્દી માની કૃપા આપણા ઉપર વરસશે. શું કામ કે આ મુદ્રા છે, બરોબર? આ મુદ્રા હે ને એની કૃપા માની અનંત પ્રિય હે. ગમે કુળદેવીઓ, બ્રાહ્મણની હોય ચાહે કોઈ પણ કુળની હોય, આ બધા કુળદેવીની મુદ્રા કહેવાય છે. ગમે તે માં હોય, બધાના કુળદેવી તો હોય જ છે ને. તો માને આ બહુ જ પ્રિય મુદ્રા છે. આ મુદ્રા ના ભાવે તો આ ત્રિશુલ મુદ્રા ગમે તે મંદિરમાં, ઉમિયા મંદિરે જઈ, શિવના મંદિરે જઈ જે ત્રિશુલ રાખતા હોય જે શિવ, એના આ ત્રિશુલ મુદ્રા આપણે કરીએ તો એ દેવની કૃપા પ્રાપ્ત થાય છે. અને 2 હાથ જોડી જગત જનની ભવાની હોય યા ઘરનું મંદિર હોય યા પ્રતિષ્ઠા કરેલું મંદિર હોય, ત્યાં કહેવાનું કે મારા ઉપર, મારા પરિવાર ઉપર કૃપા કરો અને કહેવાનું કે આપની અનુગ્રહ શક્તિ દ્વારા, તપોધન શક્તિ દ્વારા, ક્રિયા શક્તિ દ્વારા, ઈચ્છા શક્તિ દ્વારા અને જ્ઞાન શક્તિ દ્વારા આ આપણા પર જ્યારે કૃપા થાય ને તો માં આમાં આપણે સર્વ ગુણ સંપન્ન આપણે બનાવી દે છે. તો અષ્ટમીના દિવસે જરૂર સાંજે માનો ધૂપ, કે કયો ધૂપ માને પ્રિય છે કે જેનાથી માં ઉમિયા અને મહાલક્ષ્મીની કૃપા થાય. તો ગાયનું છાણ લેવાનું સૂકું, એમાં ગાયનું ઘી, ગોળ, ગુગળ, ધૂપ, લવિંગ, એલચી અને ટોપરું સૂકું, આટલી વસ્તુ જ્યારે આપણે એનો ધૂપ આપણે ઘરમાં આપી છીએ ને માને, તો લક્ષ્મી અને માં ઉમિયાને બહુ જ પ્રિય છે. કારણ કે કુળદેવીની કૃપા થાય તો લક્ષ્મી તો સર્વને જરૂર છે. એને તો માં લક્ષ્મી અને માં ઉમિયાની કૃપા હોય તો આપણા ઘરની અંદર જે આપણા ધંધા છે, વ્યવસાય છે, તો એમાં મહાલક્ષ્મીની અનંત ઘણી કૃપા થાય. અષ્ટલક્ષ્મી આપણા ઘરે પધારે અને સ્થાયી રહે. સ્થાયી એટલે એવી લક્ષ્મી આવે કે આપણા ઘરે કે આપણે એને પૂરી માણી શકીએ, એને આપણા પરિવારજનો માણી શકીએ. અતિથિ આવે તો આપણા ઘરેથી સુખી થઈને જાય, નિયાણિયું આવે તો આપણા ઘરેથી સુખી થઈને જાય. એ લક્ષ્મી એવી આવે કે કોઈ ગલત કાર્યમાં ના વપરાય. આપણી અંદર સારા વિચારો અને સારા સંસ્કારો અને સત્કાર્યની અંદર આ લક્ષ્મીનો સદુપયોગ થાય. તો માં ઉમિયા અને મહાલક્ષ્મી આપણી ઉપર એવી કૃપા કરે તો ઘર સવારના અને સાંજે માની આરતી આપણા ઘરમાં થવી જોઈએ અને આપણા મુખથી જય ઉમિયામાં, જય ઉમિયામાં, જય ઉમિયામાં એવું નામ સદાય
વહેતું રહેવું જોઈએ. તો જ્યારે આપણે એકબીજાને મળીએ, આપણે હરિઓમ બોલી, જય સ્વામિનારાયણ બોલી, જય લક્ષ્મીનારાયણ બોલીએ, જય શ્રી કૃષ્ણ બોલીએ, તો આ આપણા મોઢેથી વહેતું કરો માં કુળદેવીની જ્ઞાન ગંગા ઘર ઘર સુધી પહોંચાડવા પુણ્યનું કામ છે. માની કૃપા જો પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો ઘર ઘર સુધી આ પહોંચાડી અને આ સત્કાર્ય કરો તો માના 1000 હાથવાળી માં ઉમિયા આપણા પર કૃપા કરે અને માની જ્યોત ઘર ઘરની અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની જ્યોત આપણા હૃદયમાં અને ખટખટની અંદર આ ચાલુ રાખે એવી માં ઉમિયા પાસે હું પ્રાર્થના કરું કે જે ઉમિયા માં બોલતા શીખો કે આખા બ્રહ્માંડને કે સર્વ પરિવારને રક્ષા કરવા વાળી, બીમારીઓથી બચાવવા વાળી, જીવન દેવા વાળી માં અન્નપૂર્ણા કો કે જગત જનની કો કે ધરતી માં કો કે ભારત માતા કો આ માં હે તો જ બધાના ખોડો મોટો હોય તો માં જ બધાને સાચવી શકશે. તો આવા મહામારીના બીમારી આવતા સમય ખરાબ છે તો એનાથી આપણે માં ઉમિયા રખોપા કરે એવી રોજ માને અરજી અને પ્રાર્થના કરી. જય ઉમિયામાં, 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 જય માતા. જો આ કુળદેવી સ્વરૂપે માતા ઉમિયા છોટા આવી ગયા. જય ઉમિયામાં, જય